સદ્ધર્મના સંદર્ભમાં સમજાવતા કહે છે કે સદ્ધર્મ એટલે કે મન્વંતર લીલા છે, અષ્ટમ સ્કંદ છે. સચ્ચરિત એટલે કે ઈશાન કથા લીલા, નવમ સ્કંદ, બંનેના 24 અધ્યાય. અને સદ્ધર્મના પહેલા પ્રકરણ દ્વારા આપણને સમજાવતા કહે છે કે આપત્તિમાં હરિસ્મરણ, એમાં ગજેન્દ્ર મહારાજની કથા. જ્યારે પણ આપત્તિ આવે ત્યારે એક જ કામ કરવું પડે, એ સારું પડે, અને એ છે આપત્તિમાં હરિસ્મરણ. આપત્તિ આવે ત્યારે કામ લાગે એવી જો કોઈ વસ્તુ હોય તો એ છે હરિનું સ્મરણ. ગજેન્દ્ર મહારાજ આપણને શીખવાડે છે, જીવનમાં જો આપણાથી ભક્તિ ન થાય ને તો કઈ વાંધો નહીં. શું વાત છે, જય હો. જીવનમાં આપણાથી ભક્તિ ન થાય તો કઈ વાંધો નહીં, પણ જે ભક્તિ કરતું હોય એના પગ પકડી લેવા કે જેથી કરીને આપણે સુખી થઈ જઈએ. કેમ? સ્તુતિ કોણે કરી હતી? સ્તુતિ કોણે કરી હતી? ગજેન્દ્રએ. મુક્ત કોણ થયું પહેલા? મગર. સ્તુતિ ગજેન્દ્રએ કરી અને પહેલા મુક્તિ કોને મળી? મગરને. એટલે જે લોકો ભક્તિ કરતા હોય ને એને રંજાડવા નહીં, પણ એના પગ પકડી લેવા કે જેથી કરીને એ મુક્ત થશે કે નહીં, પણ પહેલા આપણે મુક્ત થઈ જઈશું. આ પહેલામાં પહેલો પાઠ ગજેન્દ્ર મહારાજની કથામાંથી. આપત્તિમાં હરિસ્મરણ, એમાં આપણને કહ્યું કે આપણે ન કરીએ કઈ વાંધો નહીં, જે કરતું એના પગ પકડી લેવા. પણ તમને લોકોને ખાનગી વાત કહી દઉં, પણ પુરુષોને કહું તે પુરુષો જ સાંભળજો, ને બહેનોને કહું તે બહેનો સાંભળજો. એકબીજાની વાત સાંભળી નહીં લેતા. તો પુરુષો ખાનગી વાત સાંભળી લો. તમે જે પુણ્ય કરો ને એ તમે આપો કે ન આપો, અડધું તમારી પત્નીને મળી જાય. પણ જો તમે પાપ કરો ને તો એ તો આખું તમારે જ ભોગવવું પડે. એ તમે ઈચ્છો તોય તમારી પત્નીને કોઈને આપી શકો. હવે બહેનોને ખાનગી વાત, બહેનો સાંભળજો. કહેતા ને કહ્યું નહોતું, આ તો ગુરુએ કહ્યું હતું એટલે યાદ રહી ગયું હતું, તમને કહી દઉં. બહેનો પુણ્ય કરે ને તો ઈચ્છે તો પણ પતિને અડધું આપી શકે નહીં. એનું પુણ્ય એણે જ આખું ભોગવવું પડે. પણ જો બહેનો પાપ કરે ને તો ન ઈચ્છા હોય તો પણ અડધું એના ઘરવાળાને મળી જાય. હવે તો શાસ્ત્રમાં આવું છે, એને હું તો બદલી શકવાનો નથી. એટલે આપણે હવે સમજવાનું કે આપણે શું કરવું છે. એટલે પાપ કરતા અને પુણ્ય કરતી વખતે ધ્યાન રાખજો. તો ખાનગી વાત હતી એટલે વળી કહી દીધી. તમે લોકો ખાસ ને મારા એટલે કહી દીધી. તો બહુ મહત્વની વાત છે કે સ્તુતિ ગજેન્દ્ર મહારાજે કરી, પણ મુક્તિ પહેલા કોને મળી? મગરને.